શરૂઆત કરીએ તો અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ આજે મંદિરની પ્રક્ષાલન વિધિ અને વિશેષ સાફ સફાઈ કરવામાં આવી છે। પરંપરા મુજબ નગરચર્યા પૂર્ણ કરીને ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીએ આખી રાત રથમાં વિતાવી હતી। આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવશે। ત્યારબાદ ત્રણેય દેવતાઓને ભવ્ય રીતે મંદિરના ગર્ભગૃહમાં લઈ જઈ સિંહાસન પર પુનઃ બિરાજમાન કરાવવામાં આવશે। આ પવિત્ર પ્રસંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના જયઘોષ સાથે ભક્તિમય બની ગયું છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ આજે મંદિરની પ્રક્ષાલન વિધિ અને વિશેષ સાફ સફાઈ કરવામાં આવી રહી છે। પરંપરા મુજબ નગરચર્યા પૂર્ણ કરીને ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજી આખી રાત રથમાં વિતાવ્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવશે। ત્યારબાદ ત્રણેય દેવતાઓને ભવ્ય રીતે મંદિરના ગર્ભગૃહમાં લઈ જઈ સિંહાસન પર પુનઃ બિરાજમાન કરવામાં આવશે। આ પવિત્ર પ્રસંગના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। હાલ સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। વૈદિક મંત્રોચ્ચાર અને વિશેષ પૂજા અર્ચનાઓ થશે। મંદિરમાં ભગવાનના દર્શન માટે લોકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। જય રણછોડ માખણ ચોરના ગગનભેદી જયકારથી મંદિર ગુંજી ઉઠ્યું છે। તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા સંપૂર્ણ શાંતિથી સંપન્ન થઈ છે। અમદાવાદમાં પરંપરાગત અને ભારે હર્ષોલ્લાસ સાથે આયોજિત 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે। નગરચર્યાએ નીકળેલા ત્રણેય રથો એક પછી એક આદરપૂર્વક નિજ મંદિરમાં પરત ફર્યા છે। પોતાના નાથના સ્વાગત અને દર્શન માટે મંદિર પરિસરમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। નગરચર્યા કરીને થાકીને પરત ફરેલા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મંદિરના પૂજ્ય મહંતશ્રીએ વિધિવત રીતે નજર ઉતારી। ત્યારબાદ ભગવાનની ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી। વધામણા થઈ રહ્યા છે આ રથના। જય જગન્નાથ।